મોરબીમાં તીર્થક ગ્રુપ પર આવકવેરા વિભાગના દરોડા. પૂર્વ સાંસદ મોહન કુંડારિયાના વેવાઈને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલું છે તીર્થક ગ્રુપ. તીર્થક ગ્રુપના મોભી જીવરાજ ફૂલતરિયાના ઘરે પણ તપાસ થઈ. જીવરાજ ફૂલતરિયા છે પૂર્વ સાંસદ કુંડારિયાના વેવાઈ. મોટી માત્રામાં બેનામી વ્યવહાર હાથ લાગે તેવી શક્યતાઓ છે. 70 જેટલી ટીમ તપાસ કામગીરીમાં જોડાઈ. પોલીસ બંદોબસ્ત સાથે આઈટી વિભાગે દરોડા પાડ્યા અને દરોડાના સમયે મોહન કુંડારિયા તેમના વેવાઈને ત્યાં પહોંચી ચૂક્યા હતા. રાજેશ આંબલિયા સંવાદદાતા ફૂલન પર. રાજેશ, શું છે આખો મામલો? પૂરી વિગત. જી, મોરબીમાં આવેલું તીર્થક ગ્રુપ છે તેમાં આજે વહેલી સવારથી જ જે આઈટી વિભાગના દરોડાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અલગ અલગ 70 જેટલી ટીમો બનાવીને આઈટી વિભાગ દ્વારા આ તીર્થક ગ્રુપના જે અલગ અલગ જે ફેક્ટરીઓ છે, તેમની ઓફિસો છે અને તેમના રહેઠાણ છે ત્યાં હાલ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ જે તીર્થક ગ્રુપ છે તેમના જે મોભી છે જીવરાજભાઈ ફૂલતરિયા, જે મોહનભાઈ કુંડારિયા જે રાજકોટના પૂર્વ સાંસદ છે તેમના વેવાઈ છે ને તેમના મોટા પુત્ર જે અરવિંદભાઈ પટેલ છે તેમની સાથે આ મોહનભાઈની દીકરીના લગ્ન થયેલા હોવાથી આ જે તીર્થક ગ્રુપના મોભી જીવરાજભાઈ ફૂલતરિયા છે તેઓ મોહનભાઈ કુંડારિયાના વેવાઈ થાય છે. જ્યારે આ સર્વેની કામગીરી ચાલી રહી હતી એ દરમિયાન મોહનભાઈ ખુદ તેમના વેવાઈના ઘરે ગયા હતા. ત્યારે જે પ્રકારે વિડીયો સામે આવી રહ્યો છે જોતા અનેક વિવાદો થઈ રહ્યા છે કે જ્યારે આઈટીનું કોઈ પણ જગ્યાએ સર્વે અથવા તો દરોડાની કામગીરી ચાલતી હોય ત્યારે અન્ય કોઈ વ્યક્તિની અવર જવર અથવા અંદરથી બહાર અથવા બહારથી અંદર આવવા નથી દેતા. ત્યારે આ પ્રકારના જે દ્રશ્યો સામે આવ્યા છે કે પૂર્વ સાંસદ કેવી રીતે અંદર ગયા હતા, શા માટે ગયા હતા, શું કરવા માટે ગયા હતા, એ મોટા સવાલો હાલ ઉઠી રહ્યા છે. જી ઓકે રાજેશ, આભાર તમામ માહિતી માટે.